જામનગર જિલ્લાની અંદર 327 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે અને તે પૈકી 266 ગ્રામ પંચાયતોની અંદર સામાન્ય વિભાજન મધ્યસ્થ તેમજ 61 ગ્રામ પંચાયતોની અંદર પેટા ચૂંટણી પ્રક્રિયા યોજાશે। જામનગર નજીકના નાઘેડી ગામની અંદર જીએસટીવીની ટીમે ગ્રામજનો સાથે ગામની સમસ્યાઓ અને વિકાસ અંગે ચર્ચા કરી, ત્યારે શહેરથી પણ સુંદર દેખાતા આ ગામડાઓમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। દવાખાનાઓની અંદર ડોક્ટરોની દવાઓની તેમજ અછત જોવા મળી રહી છે, સાથે શિક્ષણ માટે સારી કોલેજો, લાઇબ્રેરી સહિતની સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો છે। ગામથી શહેરની અંદર આવવા જવા માટે બસોની સુવિધા પણ ઉપલબ્ધ નથી તેવી બાબતો અહીંથી જાણવા મળી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે। ખરેખર લોકશાહીનું સાચું હૃદય એટલે ગામડું કહેવાય અને હાલ અત્યારે આપણે જામનગર નજીક જે નાઘેડી ગામ છે તે નાઘેડી ગામ ખાતે આવીએ છીએ। આ ગામ એક એવું ગામ છે કે જે ભલભલા શહેરને પણ ઝાંખું પાડી દે, કારણ કે કોઈ સિટીથી કમ નથી। અહીંયાના તમે રોડ રસ્તાઓ જુઓ, અહીંયાની તમે સુવિધાઓ જુઓ, પરંતુ આખરે ગામ ગામ હોય છે। ત્યારે ગામમાં કઈ પ્રકારની સ્થિતિ છે? સરપંચોની ચૂંટણી છેલ્લા ઘણા સમયથી ઝવેરી પંચનો રિપોર્ટ આવ્યા બાદ પણ ઘણા સમયથી જે ચૂંટણીઓ થઈ નથી ને આખરે ચૂંટણીઓ જાહેર થઈ છે, ત્યારે કઈ રીતનું જે અહીંયા પર સુખ સુવિધાઓ છે, શું લોકોની સમસ્યાઓ છે તે જાણવાનો પ્રયાસ કરશું। આપણી સાથે ગામમાં જે ઘણા બધા વૃદ્ધો આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, કેવડું આ ગામ છે, કેટલા વર્ષ જૂનું છે? અને આમ તો તમારું ગામ જોતા એમ લાગે કે આ લગભગ ભલભલા શહેરને ઝાંખું પાડી દે। એ તો વાત સાચી છે ને, એમાં પાડી જ દઈએ છીએ, અટાણે જ છે હાલમાં। અને કેટલા વર્ષનું છે તો અમને ખબર નથી। અમને તો આજ 60 વર્ષ 65 વર્ષ 70 વર્ષ થયા છે। એથી મોર કેટલા વર્ષ મોર હશે ગામડો એ અમને ખબર નથી। પુસ્તકો વાંચાય, લાઇબ્રેરી બનાવી દો, એક હાઈ ક્લાસ ઠાકોર ચોરો બનાવી દો તો અમે બધા ત્યાં બેસીએ, આ ઓટા ભાંગીએ નહીં। આ સુવિધા અમારે જોઈએ, સમજ્યા? એક કોલેજ બનાવી દો, એક લાઇબ્રેરી બનાવી દો, એક આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને તો। આરોગ્ય કેન્દ્ર નથી કેમ અઠવાડિયામાં 2 દી આવે? એ જાહેર આરોગ્ય કેન્દ્ર નથી એમને। ગામડાની જે પરિસ્થિતિ છે, જે કદાચ નજરે દેખાતું કદાચ જે વિકાસ દેખાતો હશે, પરંતુ જે સુખ સુવિધાઓ, જે પ્રાથમિક સુવિધાઓ છે, આરોગ્ય હોય કે શિક્ષણ હોય, તે તમામ જે સુવિધાઓને લઈને જે લોકો અત્યારે હાલ જે કહીએ કે ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે જે ડૉક્ટરો છે દવાઓ નથી આપતા। અઠવાડિયામાં 2 દિવસ માત્ર ડૉક્ટરો આવે। ભણવા માટે, સારા શિક્ષણ માટે જે કોલેજો નથી, એક સારી લાઇબ્રેરી ગામડામાં હોય તેવી લોકો માંગ કરી રહ્યા છે। એટલે કે જે નજરે દેખાતું જે તમામ જે દ્રશ્યો હોય તેના કરતાં જે પરિસ્થિતિ, જે લોકોની સ્થિતિ છે તે ખૂબ જ વિપરીત જે છે તે ત્યારે હાલ જોવા મળી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જે નજીક આવી રહી છે, સામાન્ય રીતે જ્યારે સરપંચની ચૂંટણી આવે ત્યારે તે ચૂંટણીમાં જે કોઈ પણ જે લોકો હોય તેમાં પક્ષાપક્ષી નથી હોતી। પ્રત્યક્ષ રીતે તો નથી જ હોતી, સામે દેખાતી રીતે તો કોઈ પક્ષ સાથે કોઈ સરપંચ જોડાયેલા નથી હોતા, પરંતુ પરોક્ષ રીતે કોઈને કોઈ જે પક્ષને પ્રેરિત કદાચ કોઈ સરપંચ જે છે તે હોઈ શકે છે। પરંતુ આખરે જે લોકોનો પાયો જે છે, જે લોકશાહીનું જે હૃદય છે, તે ગામડાની જે વાસ્તવિક પરિસ્થિતિ જે આજના તારીખમાં જે અત્યારે શું છે તે આપણે અત્યારે લોકોના મોઢેથી સાંભળવાનો પ્રયાસ કર્યો। આવનારા સમયમાં સરપંચની ચૂંટણીઓ થશે, તેના પરિણામો આવશે, ત્યારે લોકો સરપંચ ચૂંટાઈને કોઈ પણ આવે, પરંતુ લોકો જે છે તે તેમની સુખ સુવિધાઓમાં વધારો થાય, વર્ષોથી આ વંચિત રહેલી જે તમામ જે સુવિધાઓ છે તે તેમને મળે તેવી ત્યારે હાલ લોકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, જીએસટીવી ન્યૂઝ,